નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે। આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન ટોટલ 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવતા હતા અને એ પણ 3 હપ્તામાં। વર્ષ દરમિયાન 2000ના 3 હપ્તા આપવામાં આવતા હતા અને એમ કરીને કુલ 6000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવતા હતા। પરંતુ હમણાં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે અને એ રિપોર્ટ અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે 73000થી પણ વધારે ખેડૂતોને આ 2000ના હપ્તાનો લાભ છેલ્લા હપ્તાનો લાભ મળ્યો નથી। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ 73000 ખેડૂતોને આ 2000નો હપ્તો કેમ ખાતામાં જમા નથી થયો, KYC તમે તમારું આ કઈ રીતે કરાવી શકો, PM કિસાન પોર્ટલમાં તમારું KYC ઘરે બેઠા જ તમે કઈ રીતે કરી શકો એની ચર્ચા કરીશું। ઉપરાંત બેંક ખાતા અને આધાર કાર્ડ લિંક ન હોવાના કારણે પણ આ પૈસા અટકી શકે છે, જેની સમગ્ર ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે। તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે આધાર લિંક ન હોવાના કારણે 73000 ખેડૂતોના પૈસા અટક્યા છે। તો આ 6000 રૂપિયા કઈ રીતે ઘરે જ બેઠા મેળવી શકાય અથવા તો તમારું સ્ટેટસ ચેક કરવું હોય કે તમારું KYC થયું છે કે નહીં એની જાણકારી તમે ઘરે જ બેઠા કઈ રીતે મેળવી શકો એની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર લિંક ન હોવાના કારણે 73000થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આ વર્ષે છેલ્લા હપ્તાનો લાભ મળ્યો નથી। તો હવે શું તમને તમારા 2000નો હપ્તો આવ્યો છે કે નથી આવ્યો, અને જો ન આવ્યો હોય તો આજે જ તમે ઘરે બેઠા કઈ રીતે KYCનું તમે સ્ટેટસ ચેક કરી શકો છો એની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના ચલાવવામાં આવે છે જેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કહેવામાં આવે છે અને આ યોજના આખા દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને એ 3 અલગ અલગ હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। પરંતુ હાલમાં જ હમણાં આપણે વાત કરીએ એમ એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે આધાર કાર્ડ લિંક ન હોવાના કારણે 73000થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો નથી, એટલે કે એ લોકો ખેડૂતો આ 2000ના હપ્તાથી વંચિત રહ્યા છે। સરકારે એના નિયમો કડક કર્યા છે અને એમને સ્પષ્ટ કર્યું છે કે જો તમારું આધાર KYC પૂરું થયેલું નહીં હોય તો તમને આ 2000નો હપ્તો મળવા પાત્ર થતો નથી, અને જો તમે ખેડૂત છો અને આ યોજનાનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે, ખૂબ જ કામના છે। તો હવે જાણીએ કે કેમ અટકી ગયા આ 73000 ખેડૂતોના હપ્તા, આ પૈસા ખેડૂતોને કેમ ન મળ્યા એની વાત કરીએ તો તાજેતરમાં રિપોર્ટ મુજબ હજારો ખેડૂતોના આધાર નંબર, બેંક ખાતા અથવા તો PM કિસાન યોજના સાથે લિંક ન હોવાના કારણે તેમના હપ્તા અટકી ગયા છે। હવે સરકારે ખોટા લાભાર્થીઓને દૂર કરવા કે જેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર નથી એમને દૂર કરવા માટે અને ખરેખર જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ ખેડૂતોને મદદ પહોંચાડવા માટે આધાર લિંકિંગ ફરજિયાત કર્યું છે। અને એ આધાર અને તમારું બેંક એકાઉન્ટ અથવા તો આધાર અને PM કિસાનનું પોર્ટલ જો લિંક ન હોય એના કારણે આ તમારા 2000ના હપ્તા અટક્યા છે। તો હવે આ હપ્તા અટકવા માટેના મુખ્યત્વે 4 કારણો છે, એની ચર્ચા કરીએ તો પહેલું કારણ છે કે બેંક ખાતામાં અને આધાર કાર્ડમાં જે તમારું નામ હોય એ બંનેમાં જો કંઈ તફાવત આવતો હશે તો તમને 2000નો હપ્તો તમારા ખાતામાં નહીં પડે। બીજું છે કે KYCની પ્રક્રિયા જો પૂર્ણ નહીં થઈ હોય તો પણ તમને 2000નો હપ્તો નહીં મળે। ત્રીજું છે કે પોતાનો આધાર નંબર જ જો તમે ખોટો દાખલ કર્યો હોય તો પણ તમને પૈસા મળવાના નથી। અને છેલ્લું એક કારણ એવું પણ બને કે તમારો બેંક એકાઉન્ટ નંબર જ ખોટો હોય તો પણ તમને આ 2000 રૂપિયા મળવાના નથી। તો આવી નાની નાની ભૂલોને કારણે 73000થી વધુ ખેડૂતોને આ હપ્તાથી વંચિત રહ્યા છે। તો ચાલો હવે આપણે જાણીએ કે ખેડૂતોએ પોતાનું સ્ટેટસ કે KYC મારું થયેલું છે કે નહીં એ કઈ રીતે ચકાસી શકે, તો એની વાત કરીએ। તો ઘણા ખેડૂતોને એમ લાગે છે કે એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમને પૈસા તો આવી જ જશે, પરંતુ આધાર વેરિફિકેશનમાં જો ભૂલ હોય તો એના કારણે એ પૈસા તમારા ખાતામાં જમા નથી થતા। તેથી સૌથી પહેલાં તમારે તમારું આધાર વેરિફિકેશનનું સ્ટેટસ ચેક કરવાનું છે કે તમારું આધાર
વેરીફાઈ થયેલું છે કે નહીં. તો સૌથી પહેલાં એને ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે. ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ નામનો એક ઓપ્શન શો થશે, એના ઉપર ક્લિક કરો અને તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા તો મોબાઈલ નંબર નાખો. જો સ્ટેટસમાં આધાર નોટ વેરીફાઈડ અથવા તો પેમેન્ટ ફેલ લખેલું આવે તો તમારે તાત્કાલિક તમારું આધાર વેરીફાઈ કરવાનું છે, નહીંતર તમને આ હપ્તો મળવાપાત્ર થતો નથી. હવે પીએમ કિસાન સાથે આધાર કાર્ડ લિંક કરવું કેમ જરૂરી છે એની વાત કરીએ તો સરકાર હવે કોઈપણ યોજના હોય એનો લાભ, કોઈપણ નાણાકીય લાભ આપવાનો થતો હોય ત્યારે તે તેના લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા લાભાર્થીના ખાતામાં જ ડાયરેક્ટ પૈસા જમા કરાવે છે અને આ સિસ્ટમ દ્વારા સીધો જ એ પૈસો લાભાર્થીના ખાતામાં મોકલે છે. હવે આધાર લિંક હોવાથી એ નક્કી થાય છે કે પૈસા જે વ્યક્તિને મોકલવાના હતા એ વ્યક્તિને જ મળે છે, એટલે કે સાચા વ્યક્તિના જ હાથમાં જઈ રહ્યા છે. જો આધાર લિંક ન હોય તો તમારું પેમેન્ટ રિજેક્ટ થાય છે અને લાભાર્થીને જે નાણાકીય લાભ મળવાનો હતો એ લાભ મળવાથી તેઓ વંચિત રહી જાય છે. તો હવે ઘરે બેઠા તમે આધાર કાર્ડ કઈ રીતે લિંક કરાવી શકો એની રીતની વાત કરીએ તો તમારે આ કામ માટે કંઈ ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા મોબાઈલમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. તો સૌથી પહેલું સ્ટેપ છે કે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને હોમ પેજ પર KYCનો વિકલ્પ પસંદ કરો. બીજું સ્ટેપ છે કે તમારે ત્યાં તમારો 12 આંકનો જે તમારો આધાર કાર્ડ છે એનો નંબર દાખલ કરવાનો છે અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો. હવે આધાર સાથે રજિસ્ટર મોબાઈલ થયેલ જે તમારા આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક OTP આવશે, એને એન્ટર કરો અને છેલ્લે સબમિટ કરશો એટલે તમારું KYC વેરિફિકેશન પૂરું થઈ જશે. બસ આટલી જ વાત છે, આમાં કશે તમારે જવાની જરૂર નથી. ઘરે બેઠા તમે આ કામ કરી શકો છો. હવે ખાસ નોંધ એ લેવાની છે કે જો તમારા મોબાઈલ પર OTP નથી આવતો અથવા તો તમારો નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે લિંક કરાવવા માટે અથવા તો તમારા આધારમાં નંબર ચેન્જ કરવા માટે તમારે નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને બાયોમેટ્રિક કરાવી અને KYC કરાવી શકો છો. તો આમ તમે તમારા હકના જે 6,000ના રૂપિયા એ અટકે નહીં તે માટે આજે જ આ નાનકડું કામ પતાવી દો કે જેથી તમને જે 2,000નો હપ્તો રેગ્યુલર અને વર્ષ દરમિયાન 6,000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર છે એ રેગ્યુલર મળતા રહે અને તેનો લાભ તમને રેગ્યુલર મળતો રહે. એટલા માટે આ નાનકડા સ્ટેપ આજે જ પૂર્ણ કરાવો. આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો અને લાઈક પણ કરો. ધન્યવાદ.